કાલે પણ પાડતો લેડીઝની મોટી મિત્રો આ જે તમને આ જ્યાં નજર પડે ત્યાં સુધી રણ ને રણ જ છે. આજે રણમાં ભોજન કર્યું. પદયાત્રા વ્રજવાણીથી ગેડી ગામ જે જાય ને એ ગામ જતા વચ્ચે રસ્તામાં લગભગ 14 કિલોમીટરનું રણ આવે છે અને અત્યારે રણમાં જવું લડવૈયા જયેશભાઈ લાલજીભાઈ દેસાઈ જયેશભાઈ પટેલ રણમાં ઉતાર્યો જયેશભાઈ પટેલ રણમાં હુતા છે. લાલજીભાઈ અને જયેશભાઈ બે જણા ધજાજીનો આશરો લઈ બાપુ અડધી નિંદ્રામાં જાગે છે અને હુતા છે. કંઈક આંખું ખોલે છે ને કંઈક બંધ કરે છે. હવે હસવું આવ્યું સત્યમભાઈ ને રઘુભાઈ ને મહેશભાઈ ને કાનો અરુણ ને. પણ આજે સૌથી વધારે પદયાત્રાઓ તો ઘણી કરી. આ પદયાત્રામાં સૌથી પહેલો અનુભવ જે રણમાં 14 કિલોમીટર 14માંથી લગભગ અમે 8 કિલોમીટર હાલ્યા છીએ. આ 8 કિલોમીટર રણમાં હાલ્યા. એક બાજુ ધૂળ ઉડે, બીજી બાજુ 40-42 ડિગ્રી તાપમાન અને એની વચ્ચે દ્વારકાધીશની ધજા માથે લઈ અને બેનો રમતા રમતા બધા જ હર્ષોલ્લાસ સાથે આમ આનંદ સાથે 8 કિલોમીટરની અત્યારે પદયાત્રા અમે પૂરી કરી છે. હજી 6 કિલોમીટર પછી પહેલું ગામ આવશે ગેડી અને ગેડી પછી પાછું 7 કિલોમીટર હાલીને એટલે સાંજ સુધીના વિરામમાં હજી અમારે 13 કિલોમીટર આજે ચાલવાનું છે. મિત્રો આ લડાઈ એવા લોકો સુધી છે પહોંચે કે જે સત્તામાં બેઠા છે, સરકારમાં બેઠા છે, જેઓ અત્યારે એસી ગાડીમાં ઓફિસે આવે, એસી આખી ઓફિસ એસી અને ત્યાંથી પાછા ઘરે જાય તો ઘર પણ એસી. એની વચ્ચે મારો ખેડૂત સવારના 9 વાગ્યાથી લઈ અને સાંજના 5 વાગ્યા સુધી લૂ ખાતો હોય, ધૂળ ખાતો હોય અને એ અનાજ જે પકવે એનું માથાનો પરસેવો છે ને પગની પેનીએ ઉતરે છે, એ નખશીખ પરસેવાથી તરબોળ થતો હોય અને એ ખેડૂતના ખેતરમાં થાંભલાઓ આવે, એ ખેડૂતની ખેતર જમીનમાં આપણી આડી અવળી થઈ જાય. એ ખેડૂત જ્યારે આમ વરસાદ થાય અને હરખાતા બિયારણ લઈ આવી અને વાવે અને પછી અઠવાડિયું રાહ જોયા પછી એમાં જર્મિનેશન ના આવે, ઉગે નહીં, ત્યારે એ જ્યારે ફરિયાદ કરે ત્યારે એમ કહે કે કંપનીવાળા કે તમે વધારે પાણી પાઈ દીધું હશે, કે
વાતાવરણ અનુકૂળ નહીં આવ્યું હોય અને એ ખેડૂતનું જે બિયારણ ફેલ થાય, એટલે આ બધું જ અને તેમ છતાંય એસી ઓફિસોમાં જે બેઠેલા લોકો છે એને ખેડૂતની વેદના અને પીડા નથી સમજાતી. એ લોકો ખેડૂતોની તમામ નીતિઓ નક્કી કરે છે. ત્યારે જ્યારે અમે ટ્રેક્ટર યાત્રા કરી ત્યારે ખૂબ બધું કેટલાય લોકોએ માછલા ધોયા અને એવા લોકોએ માછલા ધોયા છે. મેં હમણાં એમની પ્રેસ કોન્ફરન્સ પણ જોઈ. એમના એક આગેવાનને કલેક્ટર ઓફિસ કે મામલતદાર ઓફિસ કે ક્યાંક ચર્ચા કરતા, અધિકારીઓ સામે ચર્ચા કરતાય જોયો. આ બધું ડીટો ટુ ડીટો કોપી પેસ્ટ, સંપૂર્ણ કોપી પેસ્ટ. છેલ્લા 6 મહિનામાંથી જે વસ્તુ અમે કહી છે આ જ વસ્તુ કોપી પેસ્ટ કરવામાં આવે. પોતાને અભ્યાસે નથી કરવો, એસી ઓફિસમાંથી બહારે નથી નીકળવું અને આ ટ્રેક્ટર યાત્રાની જે રીતે આવી અને ડિસ્ટર્બ કર્યું છે એવા કોપી પેસ્ટિયા આખી પાર્ટીને પણ એક સંદેશો જાય કે ખેડૂતો માટે લડવું હોય તો જમીન ઉપર ઉતરવું પડે, ખેડૂતોની હારે પરસેવો પાડવો પડે, ખેડૂતોની હારે પગપાળા ચાલવું પડે. તમારા નેતા તકલીફમાં આવે અને તમે તરત પદયાત્રા કરી નાખો છો તો ખેડૂતો માટે કેમ નહીં? માત્ર મહાપંચાયતો જ કેમ? પણ બધું મૂકો, આપણે એમાં નથી પડવું. મિત્રો, હું જેતપર ખેડૂત આંદોલનને મેં જ્યારે મીડિયામાં મોકો મળ્યો ત્યારેય કહ્યું છે કે અમારો સંપૂર્ણ સાથ, સહકાર અને સમર્થન છે. અમે ટેકો આપીએ છીએ, અમે ટેકો જાહેર કરીએ છીએ અને અમારી મર્યાદા એ છે કે ત્યાં એ લોકોએ જે કહ્યું છે કે કોઈ રાજકીય પક્ષ આમાં ન આવે, એટલે અમે બધા જ રાજકીય હોદ્દેદારો છીએ અને રાજકીય હોદ્દેદારો હોવાના નાતે અમે એવા હરખ પદુડા નથી કે કોઈ લોકો આમંત્રિત ન કરે તો ત્યાં સામેથી દોડીને જઈએ. અમુક લોકોને ટેવ છે, એને મુબારક. પણ એ જેતપુર આંદોલન જે છે, હું એવું માનું છું કે આપણે આને એવું એ કહી શકીએ કે 2 મોરચે આંદોલન ચાલે છે. એક જેતપુરમાં અનશન ઉપવાસ આંદોલન ચાલે છે અને બીજું આજથી વ્રજવાણીથી સતી માતાના આશીર્વાદ લઈ અને દ્વારકાધીશ સુધીની પદયાત્રા. આ બંને મોરચે લડાઈ છે એ ખેડૂતની લડાઈ છે. કોણ કરે છે, કેવી રીતે કરે છે, એમાં ક્યાંય પડ્યા વગર ખેડૂતના હક અધિકારની લડાઈ છે. અને ખેડૂતની હક અધિકારમાં તમને જ્યાં નજીક પડતું હોય, જેતપર નજીક પડતું હોય તો જેતપર પહોંચો. આ યાત્રા જ્યારે તમારા ગામની આસપાસ, તમારા તાલુકાની આસપાસ, તમારા જિલ્લાની આસપાસ જ્યારે આવે ત્યારે ત્યાં પણ પહોંચો. પણ આપ સૌને, આખા ગુજરાતના જે 15 તારીખે ઘટના બન્યા પછી તમે જે લોકોએ, હજારો લોકોએ જે મને કહ્યું હતું પાલભાઈ અમે તમારી સાથે છીએ, લડાઈ કરવા માટે મેદાનમાં આવો, અમે તમારી સાથે છીએ, એવા તમામ લોકો પાસેથી હું તમારી 1 કલાક, ઓછામાં ઓછી 1 કલાક આપી શકો તો 1 દિવસ અને વધારે આપી શકો તો આખી યાત્રામાં જેટલું મેક્સિમમ તમે સાથે ચાલી શકો એટલું ચાલવા આવો. આ લડાઈ કોઈ પાલભાઈ એકની, લાલજીભાઈ એકની, મહેશભાઈ રાજકોટિયા એકની, જયેશભાઈ પટેલ એકની કે આખી ટીમમાંથી કોઈ એકની નથી. આ લડાઈ છે એ ગુજરાતના ખેડૂતોના હક અધિકારની લડાઈ છે અને આ લડાઈમાં તમે બધાય સાથ સહકાર આપવા આવો. ધોમધકતા તાપમાં કદાચ ન ચાલી શકો તો સવારના પોરમાં ચાલવા આવો. રૂંઢે 4 વાગ્યા પછી જ્યારે તડકો થોડોક ઢળે પછી ચાલવા આવો. પણ આપ સૌ આખા ગુજરાતના ખેડૂતો ને વિનંતી છે કે જ્યાં તમે સાથ સહકાર સમર્થન આપવા આવી શકતા હો ત્યાં આવો. હારે કચ્છ જિલ્લો આજે ચાલુ કર્યું છે 4 દિવસ સુધી, 29 તારીખના બપોર સુધી અમે કચ્છમાં છીએ.
તો કચ્છના ખેડૂતો વીજ લાઈનોના પ્રશ્નોને લઈ અને તમે યાદ રાખજો, આજે તમારા ખેતરમાં નહીં આવતા હોય તો આવતીકાલે થાંભલો આવશે આવશે અને આવશે, એમાં કોઈ શંકા નથી. આજે તમે ભોગ નહીં બનો તો આવતીકાલે ભોગ બનશો. આજે આખું ગુજરાત ભેગું થઈને અવાજ ઉઠાવે છે તમારા માટે, તમારા હક અધિકાર માટે. ત્યારે આપ સૌ કચ્છના ખેડૂતોએ આમાં ક્યાંક ને ક્યાંક જોડાવવું જોઈએ, સાથ સહકાર આપવા આવવું જોઈએ. હારે હારે મોરબી હોય, વાવ થરાદ હોય, બનાસકાંઠા હોય, પાટણ હોય, સુરેન્દ્રનગર હોય, જામનગર કે દ્વારકા, જે સૌથી વધારે ઇફેક્ટેડ જિલ્લાઓ છે, એ જિલ્લાના ખેડૂતોને પણ વિનંતી કરું છું. દીપકભાઈ આહિર ભાઈ, ખૂબ ખૂબ આભાર જન્મદિવસની શુભકામનાઓ માટે. તમે જ્યાં પણ હોવ ત્યાંથી 1 કલાક માટે આ યાત્રામાં જોડાવ, 1 દિવસ માટે જોડાવ અને આપણે સૌ સાથે મળી અને આ સરકારને એક મેસેજ આપીએ કે અમે ખેડૂતો છીએ, અમે ધોમધડકા તાપમાં ચાલી શકીએ છીએ. અમે ખેડૂતો છીએ, અમે ધોમધકતા તાપમાં ટ્રેક્ટરે હકાવી શકીએ છીએ. અને અમે ખેડૂતો છીએ, અમને વાવતાય આવડે છે અને અમને વાઢતા પણ આવડે છે. એટલે સરકારની વાવણી અમે કરેલી છે. અમારી વાવણીના કારણે જ સરકાર વટવૃક્ષ અત્યારે થઈ છે. પણ એને દાંતેડું લઈ અને વાઢી નાખતા પણ વાર નહીં લાગે. જો સંદેશો દેવો હોય સરકારને અને આપણા હક અધિકાર માટેની લડાઈમાં સરકાર પાસેથી જો આ પોલિસી કરાવવી હોય આખા ગુજરાતના ખેડૂતો માટે વીજ લાઈનોના મુદ્દે, તો આખા ગુજરાતના ખેડૂતોએ આમાં ક્યાંક ને ક્યાંક જોડાવવું જોઈએ. અને હું બંને જગ્યાએ જોડાવાનું કહું છું. તમે જેત પર જોડાતા હો તો પણ આવકાર્ય છે. એ લડાઈની પદ્ધતિ અલગ છે. એક જગ્યાએ અનશન છે, બીજી જગ્યાએ પદયાત્રા છે, પણ બંને લડાઈનો ઉદ્દેશ છે એ એક છે કે વીજ લાઈનોના મુદ્દે રાજ્ય સરકાર તાત્કાલિક પોલિસી બનાવે. એટલે આપ સૌને વિનંતી છે. હજી હું ફરીથી તમને બતાવું, જે લોકો પાછળથી જોડાયા છે, આ આખા રણ વિસ્તારમાં અમે અત્યારે છીએ. આમ તમને જ્યાં નજર પડે, જો આ તમને આ પાણી દેખાય ને, આ પાણી નથી, આ પાણી નથી, આ ઝાંઝવાના જળ છે, આ મૃગજળ છે, બરાબર. જ્યાં તમને નજર પડે ત્યાં સુધી રણ જ રણ છે. અને આ રણની વચ્ચેથી અત્યારે પસારો થઈ રહ્યા છે આ માતાજીઓ, આ માવડીઓ, આ દીકરીઓ. પણ આ ટ્રેક્ટર યાત્રામાં બહુ બધી વધારે બહેનો હતી. અત્યારે પાછું એમને માલ ઢોરનું કરવાનું હોય એટલે ગયા છે. પાછું 3:30 હાલતા થઈશું ત્યારે આવી જશે. અને લાલજીભાઈ ને જયેશભાઈ આરામથી થાક કાઢે છે. એટલે સૌ મિત્રોને વધારે વાત ન કરતા તમે જ્યાં જોડાઈ શકો ત્યાં યાત્રામાં જોડાવ એવું આપ સૌને વિનંતી છે, આહવાન છે, હાકલ છે અને આમંત્રણ છે. જય જવાન, જય કિસાન, જય જગત.